ના એનું મેં કીધું કે તમારું અલગ રાખ્યું છે. ગણપતિ બાપા મોરયા. જય જય શ્રી રામ. આજે સેકન્ડ ડે આપણે જઈએ છીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટ. અમે લોકો જોતામાં તો પ્રયાગરાજ પહોંચી ગયા. સરયુ નદીને બાય બાય કરીને ડૂબકી લગાવીને અમે લોકો પહોંચી ગયા ગંગા નદીને કિનારે. અહીં ગંગા, જમુના કે જે યમુના કહેવાય છે અને સરસ્વતી, આ ત્રણ નદીનું સંગમ સ્થળ છે. અલ્હાબાદ શહેર બહુ પવિત્ર સ્થળ છે. અહીં અમિતાભ બચ્ચનનો જન્મ સ્થળ પણ છે અને આપણા વડાપ્રધાન નહેરુજીનું પણ આ જન્મ સ્થળ છે. અમે અમે ગંગા નદીના કાંઠા ઉપરથી આ રીતે શોર્ટકટમાં આગળ જઈ રહ્યા છે. મુગલ સમયમાં અકબરે આ શહેરનું નામ અલ્હાબાદ રાખેલું, પરંતુ 2018માં ફરીથી આ શહેરનું નામ પ્રયાગરાજ રાખવામાં આવ્યું છે. અહીં કુંભ મેળો થાય છે. આગળ આપણે ત્રિવેણી સંગમ જશું. ગયા વર્ષે જ કુંભ મેળો થયેલો, દર 12 વર્ષે અહીં થાય છે. બહુ પવિત્ર માનવામાં આવે છે આ સ્થળને અને તીર્થરાજ પ્રયાગ તરીકે પણ આને ઓળખાય છે. અહીં લાખો લોકો આવે છે. તમે જ્યારે બનારસ અને અયોધ્યા જાઓ ત્યારે રસ્તામાં પ્રયાગ થઈને જશો તો ત્રિવેણી સંગમનો તમે લાભ ચોક્કસ લઈ શકશો. અહીં ફરવા માટેના સ્થળો બહુ ઓછા છે, પરંતુ તમારે અડધો દિવસ તો અહીંયા ખાસ આવવું જોઈએ. તો અમે લોકો પહોંચી ગયા છે ઘાટ ઉપર. અહીંથી ત્રિવેણી સંગમ જવા માટે બોટમાં જવું પડશે, કારણ કે સંગમ નદીની વચ્ચોવચ્ચ થાય છે. આ બોટવાળા ભાવ તો ઘણા બધા કહેશે, પરંતુ તમે સમજી વિચારીને બાર્ગેનિંગ કરીને ભાવ કરજો. હા, ગ્રુપ હશે તો સારું પડશે અને એકસાથે જઈ શકશો. जहाँ गंगा की धारा पावन, जहाँ यमुना का नीला पानी, सरस्वती छुप कर मिलती है, वो है संगम की अमर कहानी. प्रयागराज की पावन धरती सदियों से देती है संदेश, तीर्थों का राजा कहलाता, हर दिल में बसता इसका वेश. गंगा जमुना सरस्वती का संगम, भक्ति की यहाँ बहती धारा, सदियों से सबसे है न्यारा. आओ मिलकर डुबकी लगाए, पाप सभी यहाँ धुल जाते. त्रिवेणी संगम की महिमा, देव भी आकर शीश झुकाते.
संतों का यहाँ डेरा, भक्ति में डूबा हर इंसान, जपता रहता नाम घनेरा। संगम किनारे आरती होती, दीपों से जगमग रातें सारी, प्रयागराज की पावन मिट्टी लगती सबको सबसे प्यारी। थोड़ा ऐसा जगह करो। गंगा जमुना सरस्वती का संगम, भक्ति की यहाँ थोड़ी ऐसे करो ये। धारा। भाई साहब, इसको इलाहाबाद की ये कहानी, थोड़ा ऐसे करो तो दिखाई दे। सदियों अरे इसको से मनोरथ करना है तो सबसे पूरा न्यारा। जगह करो, जगह। आओ मिलकर डुबकी लगाए, पाप सभी यहाँ धुल जाते। त्रिवेणी संगम की महिमा, देव भी आकर जहाँ गंगा की धारा पावन, जहाँ यमुना का नीला पानी, सरस्वती छुप कर मिलती है, वो है संगम की अमर कहानी। प्रयागराज की पावन धरती, सदियों से देती है संदेश, तीर्थों का राजा कहलाता, हर दिल में बसता इसका। ચલો હવે અમે અલ્હાબાદમાં આગળની તરફ જશું. સંગમમાં અમારું ડૂબકી લાગી ગઈ, સરસ મજાની. લોકોએ સ્નાન કર્યું. આજે ભીડ થોડી વધારે છે કારણ કે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે અને અહીં પ્રખ્યાત હનુમાનજીનું મંદિર છે એટલે માહોલ તો મેળા જેવો છે. અમારે તો દર્શન કરવા છે એટલે ઈચ્છા તો છે કે અમે જઈએ. ડ્રાઈવર કહે છે કે ગાડી કઈ રીતે રોકવું કારણ કે ટ્રાફિક બહુ છે. એટલે મેં કીધું ભાઈ ગાડી તો તમે રોકી દો, અમે દર્શન કરવા માટે જવાના છે. એટલે એક જગ્યાએ ગાડી ઊભી રાખી અને અમે દર્શન કરવા માટે નીકળી ગયા. અહીં સૂતા હનુમાન છે અને બહુ પ્રખ્યાત છે આ હનુમાનજી. તો અમે લોકોએ ત્યાં દર્શન કર્યા અને પછી પાછા ગાડી ઉપર આવ્યા અને નીકળી ગયા ચિત્રકૂટ જવા માટે. અહીં એક કિલ્લો પણ છે અને નહેરુજીનું મ્યુઝિયમ ને ભવન પણ છે, પરંતુ એ બધી વસ્તુનો ટાઈમ ન બગાડતા અમે ચિત્રકૂટ તરફ રવાના થયા. ફરી પાછી યમુના નદી આવી, એ પાર કરી અને ચિત્રકૂટ માટે નીકળી પડ્યા. ચિત્રકૂટ સરસ મજાની જગ્યા છે, એનું પણ હું તમને વિડીયો બતાવીશ. જ્યાં રામે ઘણા લાંબા સમય સુધી વનવાસ કરેલો, પહાડોની વચ્ચે છે. તો રાત પડી ગઈ છે અને અમે લોકો પહોંચવાની તૈયારીમાં છે. તો ચલો મળીએ. આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો.